શહેરમાં લગ્નના દિવસે જ દુલ્હનની તેના જ મંગેતરે કરપીણ હત્યા કરી હતી। આ મામલે પોલીસ તપાસમાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। પોલીસે આપેલી માહિતી અનુસાર આ યુવક યુવતી છેલ્લા 1.5 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, જેમાં આરોપી યુવક પર પહેલેથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેથી યુવતીના પરિવારજનો તેના આ લગ્નથી બિલકુલ સહમત નહોતા, છતાં પણ દીકરીની ખુશી માટે તેઓ અંતે આ લગ્ન માટે રાજી થયા હતા। ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે લિવ ઇનમાં રહેતા આ યુવક યુવતીના પરિવારની સહમતિ બાદ સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થવાના હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સોની રાઠોડ છેલ્લા 1.5 વર્ષથી આ સાજન બારૈયા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી। આરોપી પર પહેલાથી જ હત્યાનો પ્રયાસ, લૂંટ અને શરીર સંબંધિત ગુના નોંધાયેલા હોવાથી સોનીનો પરિવાર તેઓના લગ્નથી વિરોધમાં હતો। જોકે દીકરીની ખુશી માટે પરિવારે અંતે જીદ છોડી આ બંનેના ધામધૂમથી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।